તો હેલો દોસ્તો, તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે હજી ઉઠી ગયા છે, હવે જાય છે નાવા. તો નાઈને તમને ફટાફટમાં મળું. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નાસ્તો કરવા જવું પડશે. ભૂખ લાગી છે થોડીક, નાસ્તો કરતા આવી. અને આ બેઠા મલ્હારભાઈ. શું કેવો મલ્હારભાઈ તમે? ભૂખ લાગી ફૂલ હવે નાસ્તો કરતા આવી કા? નાસ્તો કરીને દવા પી લે. હા, મલ્હાર ને ને ઉધરસ ને શરદી ને એવું થઈ ગયું છે. એ દવાઈ જો કે અહીં પડી હાય રહી. આમાં 2 બોટલ હે, દેખાય એક પણ આમાં હે 2 બોટલ જો. એટલે એને શરદી ઉધરસ થઈ ગઈ એટલે એને દવા પીવી પડે. સારું, હાલો તો તમને ચાલુ રાખજો. આપણે મળીએ જ છીએ અત્યારે હમણાં જ. તો બને હે, હજી વાર લાગે એવું લાગે છે. તો બને હે એવું લાગે છે. બોચ બોચ પહેર લઈ કે આપડી તો સાદી છે એવું કઈ છે નહીં કે છે સ્માર્ટ. પણ એવું કઈ એમાં ગેમ બેમ ને એવું કઈ આવતું નથી, વોટ્સઅપ ને એવું બધું. તો આજે તો નાસ્તામાં કોબી ટમેટા ને કાકડી છે ભાઈ. તો ખાઈ લે, બીજું શું હોય એમાં. મલ્હારની દવા રેડી થાય હવે. હવે ઢોળાય નહીં જોજે તું. 5 ml જો. ના, દવા મલ્હારને નથી ભાવતી, આ હજી ભાવે છે. એ ઢોળા હે, ઢોળા હે, ઢોળા હે. જો પીવાની સ્ટાઈલ તો જુઓ તમે ખાલી. હવે આ ખોલીને પાછી હવે ઓલા કરવું પડશે 5 ml. એમાં પાણી નાખીને પી જજો. જો ચસ્કો લાગી ગયો હે કડવાશનો. જો આ દવા હે ને મલ્હારે ખોલી હતી ને એને જો અહીંયા ટીપે ટીપે બહાર રાખી દીધા. આપણે અડીએ તો ચીકણાશ થઈ જાય એટલે એને કાઢતા નથી આવડતી. યાદ ખબર પડી ગઈ હવે જો હું કેવી રીતે કરું છું. મારે બાર એક ટીપું એ મીન્સ કે બોટલમાં ટીપું એક અડે નહીં. વાંધો નહીં, નાનું એટલો ના આવડે. 5 ml થઈ ગઈ છે. રાખી દઈએ આપણે. મલ્હાર પી લે છે, આપણે પેલા ઢાંકણું બંધ કરી દઈએ નકર આ ઢોળાઈ જાય ને ઊભું થઈ જાય. હવે હે ને મલ્હાર દવા પીવા જાય છે, જોઈએ આ દવા કેમ પીવે. ફટાફટ પીને ઢોળાઈ જાય યાર પછી તું. પીવાની સ્ટાઈલ જબરી હે હો પડે. આ ધ્રુજવા મીંડો હે, ખબર નહીં કેવ જેવો. તો હવે મલ્હારભાઈ મેં હે ને અહીંયા ક્યાંક 3 પત્તી જેવું હે કે જે જીતે એની પાસે પૈસા એટલે શું કે આ કાર્ડ રે એવું બધું કઈક રમાડે હે. હવે મને તો આવડતું નથી. જો મલ્હારભાઈ આમાં પાસે આ હે, તો અમારી પાસે તીળી ચોકન પંજો હે, તો તમે લઈ જાઓ. એટલે આવું બધું કઈક રમાડે હે. હવે આપડી પાસે 2 4 5 તો બાજી પડી છે, જો કે આપણે જીતેલી છે. હવે જોઈએ આમાં શું આવે પાછું. મારે 9 8 જાગો હે, તમારે એક રજા હે. હા તો લાવો હાલો. એટલે આવી રીતે કઈક રમીએ હીએ. મલ્હાર ને છે કાલે કમ્પ્યુટર નું પેપર અને આજે અમને ખબર પડી. કાલે છે સોમવાર કે પેપર બધા શનિવારે જ હોય છે. શનિવારે વરસાદના કારણે રજા આપતી અત્યારે. એટલે ભાઈને અત્યારે લખવું પડે છે, કેમ કે અત્યારે એમ પૂછ્યું એમાંથી તો ત્રીજો રહ્યો ને ખોટો પડ્યો એમ. જો અત્યારે લખે છે. આ લખવા મન શાંતિથી હાલ. કેટલી વાર લખાણું? 4થી વાર લખું, 5મી વાર લખું. 4થી વાર લખાઈ ગયો, 5મી વાર લખું. હાલ ફટાફટ લખ. ગાઈઝ અમે આવી ગયા છીએ લિફ્ટમાં ને હવે જવાનું છે દૂધ છાશ ને એવું બધું થોડુંક લેવાનું છે. તો હવે નીકળી પડ્યા છીએ. બાઈક કાઢી હાલો. હવે શું કેવું મલ્હારભાઈ, મજા આવે છે ને? લીડ બંધ કરી દઈ. હા, આપડી બાઈક આ જો ચડી બેઠો. હજી તો હું બહાર નથી કાઢતા ને એની પેલા ચડી બેસે, ખબર જ હોય.
ખીચડી પડ્યા ને જોયું તો હે ને વાયલા ટાયર માં હવા ઓછી હતી એટલે ધીમે હલાવી પડશે. અને જોઈએ હવે ત્યાં હાર પંચર વાળો મને તો એવું લાગે પંચર છે કે ડગમગતી તો નથી પણ હવા ઓછી વધારે લાગે છે એટલે પુરાઈ લઈ પેલા ધીમે ધીમે હલાઈએ. વાયલા ટાયર માં હવા થોડીક ઓછી હતી આપણે આવી ઘેરે હજુ પૂરી નાખી હવા. હે હવા બવા બધું પુરાઈ લીધું એ બધું શેર છે પણ અહીંયા તમે જોવો ને પેટ્રોલ માં આપણે કઈ હોય જ નહીં કોઈથી પેટ્રોલ આપડે હોય જ નહીં એટલે હવે આપણે જ્યાં જોઈએ હવે મળી જાય તો આપણને લીંબુ લેવાના હે ને મરચાઈ લેવાના હે જોઈએ મળી જાય તો કામ થઈ જાય તો જોઈએ હવે સારું હાલો. તો ટમેટા તો શું હવે લીંબુ ને મરચા લઈ લીધા હે મતલબ ખાલી તો લીંબુ ને મરચા લઈ લીધા તો લીંબુ ને મરચા ને બધું લઈ લીધું હે પણ દૂધ ને છાશ લેવાની બાકી છે હવે. લીંબુ મરચા જેવડા મોંઘા થઈ ગયા હે તો લગભગ છાશ તો આવશે નહીં આપણી પાસે પૈસા હે ને એમાં એ તો જો કે આપણે ઓનલાઈન કરી દે હું ઓનલાઈન ની સુવિધા સારી રાખી છે જોઈએ હવે કાંઈક મળી જાય તો ખાડા ખપડાના રોડ સરકારે ખબર નહીં કેવા બનાવ્યા આ તો હજી સારો છે બાકી તો ઘણા તો મળે એવા ખાડા જોતા વચ્ચે જોતા ડામર ને આ બધું જોતા આમ હોય કઈ. હવે સામે જે એવી ગાડી હોત આપણી પાસે સ્કોર્પિયો હોત તો વાંધો ના આવત પણ આપણે ડિલક્સ લઈને રાખી જોઈએ. આ જો બિલ્ડિંગ મોટી મોટી હજી જો કે કન્સ્ટ્રક્શન ચાલુ છે બધું આમાં કલર બલર ને એવું બધું લાગશે હજી વાર લાગશે. વરસાદ નો સમય ને એવું બધું હોય માંથી ને એમાંથી તો દૂધ ના લઈ આપણે નાનકડી દુકાન માંથી જ લેવું પડે કેમ કે ખીચામાં પૈસા હોય ને ખોટું ઓલું તો કરાય નહીં. જોતા આવો ખરાબ તારીખ સ્પીડ બ્રેકર હોય જો કે ખાતા હોય ને ડામર ના હોય તો હજી વાંધો નહીં ઓલા ખોટા રેતી ના ને એમાં સ્પીડ બ્રેકર બનાવી ચાલે. હા જગ્યા દેખાતો જગ્યા હે ને તો બધું રોજ જોઈએ પાંચ નથી પડી ખબર નહીં BMW ન કરતા હા મેં પૂછ્યું ને આવ્યો પણ કાળો ઘોડો એટલે એમાં એવું છે. હવે અહીંથી આપણે દૂધ લઈ લઈ દૂધ તો આપણે અહીંયા બાજુની દુકાન માંથી લઈ લીધું છે પણ કદ અહીંયા છાશ નથી સારું થયું છાશ નથી નકર ઓનલાઈન કરવા પડે જો કે મારા 50 રૂપિયા હતા 34 રૂપિયા દૂધ આવે કઈતા ખાલી 16-17 રૂપિયા જેવું ગયું 16 રૂપિયા જેવું ગયું હવે છાશ આગળ મળી જાય તો અહીંયા ઓનલાઈન જ કરવા પડે. આગળ તો દુકાન હા તો એક કામ કરી આપડી બિલ્ડિંગ પાસે રાખી બાઈક અને પછી આયલા જાય ત્યાં બાજુ મળે છે આ જોતા સ્કૂટરિયા ત્રણ સવારીમાં જાય જો એમાં હારે હાથમાં પેટ્રોલ લે હા જોતા આપણે બિલ્ડિંગ માં અંદર આવી ગયા અમારે અહીંયા જો બિલ્ડિંગ ની અંદર આવા સ્પીડ બ્રેકર એમાં વચ્ચે ખાચા હોય ને એમાં તો બધી જગ્યાએ ખાચા ના હોતા ક્યાંક પડી જાય છે આ વરસાદ ને આવું થાય જો જો બીજો બીજું આવ્યું અહીંયા ખાચો નથી આગળ ખાચો છે બધો અહીંયા તો ખાચો નહીં આખો બહુ મોટો રસ્તો ટ્રક આખો નીકળી જાય આવડા ખાચામાંથી જો આમાં આવા એમાં જો સ્કોર્પિયો હે ને આવું બધું છે હવે અહીંયા બાઈક રાખીને પછી જાય એમાં લઈ લઈશ શું કરશું તો અમારી સામે ટાઈગર ભાઈ ને અમને બેન બીક લાગે છે જાય કે નો જાય એમ સમજાતું નથી ઈ ભાગી ગયા હવે આપણે જઈ શકું તો હવે સામે જાય છે મલ્હાર એમ કહી છે કે હું સવારે ચણા ની દાળ લઈ આવ્યો તો ને એમાં 10 રૂપિયા બાકી રહી ગયા એટલે ઘરનું કેવું સમજાતું નથી કેમ કરવું ઓનલાઈન જ કરવા પડે કેમ કે રોકડા તો એટલા બધા હે નહીં આપણી પાસે કેશ તો નથી આ દુકાન બંધ કરતા લાગે હાલો જલ્દી જાય ઓલી દુકાન હે
સારું થયું અમે હે ને વેલા નીકળી ગયા, ન કરતા હે ને બંધ થઈ જાય વળી ક્યાંક બીજે ભાટકવું પડે. અત્યારે તો જમાટા ને છાસતા જોઈએ એના વગર તો હાલે ને. એવું બધું તો તમે પેલા પહોંચી ગયા હાલો ઈ ભાઈ આપતા જાણે રાખતા લીપમાં આપી દે લીપમાં વધારે ફટાફટ બંધ કરે. ફટાફટ કા કર્યો પણ આ છાશ લઈ લીધી જો આ બધું હે ને થાકી ગયા કામ મલા જો થાકી ગયા હા કાચ આપ્યો હા અમાર લીપમાં જો કેવડો મોટો કાચ આમાં ખાલી એક પથ્થરો માર દો ને એટલે પૂરું હો બધું. હાલો આ લીપનો દરવાજો ખોલે હે મલા પછી ગયા હું લીપનો દરવાજો જરાક બંધ આવી રીતે અમારા ચંપલ પહેર્યા હોય ચાવી બાઈક કઈ છે એનું ચાવી રાખ દે આપડે અહીંયા તો મળીએ થોડીક વારમાં. હવે જમવું પડશે કેમ કે ભૂખ લાગી ગઈ તો એને મળે ને જવું અટલ સર પપ્પા ના પાડે છે મોબાઈલ કેચ લઈએ પાછો રેવા દે ઓલા મોબાઈલ મૂકી દે તું મોબાઈલ મૂકી દીધો મતલબ મોબાઈલ મૂકી દે. તો હેલો ગાઈસ મલસાર ને જવું છે અટલ સરોવર અને જો ના પાડે પાછો ઈ મારો ઉતારે આવે ને અટલ સરોવર જવાનું ના પાડી ને એટલે જો એનું મોટું ને પાછો પાઇપલાઇન બ્લોગ ઉતારે હું એનો બ્લોગ ઉતારે પાછો ઈ મારો બ્લોગ ઉતારે આવે ને અટલ સરોવર. તો હેલો મિત્રો તો સાંજ પડી ગઈ છે અને મલ્હાર ગયો છે માર્કેટે. તો આપણે મૂવી જોઈ નાખીએ થોડુંક. આ છે ધ ફેમિલી મેન એટલે મીન્સ કે સિરીઝ છે મૂવી તો છે નહીં. તો મળું તમને પાછો સિરીઝ જોઈને. તો હેલો ગાઈસ તો આપણે સિરીઝ ને એ બધું જોઈ લીધું છે અને અત્યારે કેટલો ટાઈમ થયો છે જમી બમીને કેટલા પોણા 12 જેવું થઈ ગયું છે અને આપણે હવે ફ્રી થઈ ગયા હી જમી બમીને. જોવા બધા જીને આજે જીત કરતો તો અટલ સરોવર જવાની અને પછી વિડીયો આવ્યો બારે કે અટલ સરોવરમાં એવો કઈ પ્રોગ્રામ જ નતો એટલે જાવું તો ગરબા અને આ છે મિહિર જી ફોન નીકળ્યો તો હા પછી આ છે ન્યાસ. તો હેલો ગાઈસ તો મળીએ તમને આપણા બીજા વિડીયો વ્લોગમાં. તો બાકી કઈ અમારી ભૂલચૂક હોય તો કોમેન્ટમાં કરી દેજો એટલે એ અમે ભૂલચૂક સુધારીએ કે બીજું કઈ નહીં. તો ગુડ બાય.